In carcinosin part 1, we discuss about the elements from of carcinosin. Now, let's understand carcinosin by his beauty, his pain, and his perfections. Think of cancer cell initially organelle within the organ, try to confine itself with the organ, and time passes, cancer gradually metastasis. એ તમને બધાને ખબર છે. So, carcinosin patient having two type of the personality. Type 1, positive personality. Type 2 is a violent outburst, negative personality. So today we discuss about the positive personality of the carcinosin patient. So આજે હું તમને એક કાર્સિનોસિનની કાલ્પનિક સ્ટોરી કહીશ. એવું કેરેક્ટર કહીશ કે જેનામાં કાર્સિનોસિનના બધા જ સિમ્પટમ્સ તમને જોવા મળે. તો ચલો કાર્સિનોસિનની સ્ટોરી સાથે સાથે કાર્સિનોસિનના માઇન્ડ સિમ્પટમ્સને પણ સમજીએ. તો એક 15 વર્ષનું બોય છે, એને એનાથી નાના બે ભાઈ બહેન છે અને એના મધર ફાધરનું સડનલી એક્સિડન્ટમાં ડેથ થઈ જાય છે. હવે એના મધર ફાધરનું ડેથ થઈ ગયું છે, એના નાના બે ભાઈ બહેન છે અને એ નાના ભાઈ બહેન માટે એને અપાર પ્રેમ અને લાગણી છે. સો ધીસ અફેક્શનેટ. હવે એના મધર ફાધરનું ડેથ થઈ ગયું છે, હવે એના નાના ભાઈ બહેનની રિસ્પોન્સિબિલિટી એના માથે છે અને એ રિસ્પોન્સિબિલિટી એ હસતા મોઢે સ્વીકારે છે. ઓવર રિસ્પોન્સિબિલિટી, કારણ કે એ એના ભાઈ બહેન એ એની રિસ્પોન્સિબિલિટી નથી અને 15 વર્ષના બાળકનું બાળપણ હજી એને જીવવાનું બાકી છે અને ત્યાં એને એના નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવાનું સાથે ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી પણ એના માથે આવી પડે છે. અને એના માટે થઈને શું કરે છે, પોતાનું ભણવાનું છોડી દે છે અને સાથે સાથે જોબ કરે છે. પાર્ટ ટાઈમ જોબની સાથે એ એના નાના ભાઈ બહેનનું ખૂબ જ ધ્યાન રાખે છે. એમને ભણાવવા, ખવડાવવું, નવડાવવું, સ્કૂલે મૂકવા જવું અને સાથે પોતાની જોબ કરવી. સો વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એ મલ્ટીટાસ્કર, વર્કોહોલિક. એક મિનિટ પણ એ નવરો બેસતો નથી અને સાથે સાથે એના ભાઈ બહેનના ધ્યાન રાખવાની સાથે એના કામને પણ બહુ સારી રીતે બેલેન્સ કરે છે. સો વોન્ટ્સ હાર્મની. અને એ વાતનું પણ ધ્યાન રાખે છે કે કોઈ પણ વસ્તુમાં ક્યાંય કચાશ ના રહી જાય, એમના ધ્યાન રાખવામાં ક્યાંય એ ઊણો ના ઉતરે, એટલે બધી જ વસ્તુ બહુ પરફેક્શન સાથે કરે છે. પરફેક્શન ફાસ્ટિડિયસ. અને આ બધી જ વસ્તુ કરવામાં, જોબ કરવામાં, ભાઈ બહેનનું ધ્યાન રાખવામાં એને ક્યારેય થાક નથી લાગતો અથવા તો એ ક્યારેય અણગમો નથી બતાવતો. બિકોઝ એ ધ્યાન રાખવું, એમને મોટા કરવા, એની રિસ્પોન્સિબિલિટીની સાથે સાથે એની શું છે, પેશન્ટ છે, એ કેરિંગ છે, એ લવિંગ છે. ઘણા લોકો એને કહે છે કે 15 વર્ષની ઉંમર તો હજી ભણવાની ઉંમર છે, તું આમની રિસ્પોન્સિબિલિટી લઈને ફરીશ તો હું તારું જીવન ક્યારે જીવીશ? તો એ શું કહે છે ખબર છે? એ કહે છે કે મારા નાના ભાઈ બહેન છે, મારા મમ્મી પપ્પા પછી એમની રિસ્પોન્સિબિલિટી મારી છે. હું એમનું ધ્યાન નહીં રાખું તો એમનું ધ્યાન કોણ રાખશે? મારા સિવાય એમનું આ દુનિયામાં છે કોણ? સો વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ પ્રિકોસિટી. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રિકોસિટી? કે એની એજ કરતાં એ વધારે મેન્ટલી મેચ્યોર છે. કે 15 વર્ષના બાળક સાથે તમે વાત કરો ત્યારે તમને એવું લાગે કે જાણે તમે 25 વર્ષના માણસ સાથે વાત કરી રહ્યા છો. તો એ જલ્દી શું થઈ જાય છે? પ્રિકોશિયસ થઈ જાય છે. સાથે સાથે સેલ્ફલેસનેસ છે કે એને એના ભાઈ બહેનને મોટા કરવામાં એનો કંઈ પણ સ્વાર્થ નથી. હા, એની ઈચ્છા એવી ચોક્કસ છે કે મોટા થઈને એના ભાઈ બહેન આ એના કામની નોંધ લે, એને એપ્રિશિએટ કરે. સો ડિઝાયર ફોર એપ્રિશિએશન. એનાથી મોટા વડીલ એને કોઈ પણ એડવાઇસ આપે છે કે કોઈ પણ સલાહ સૂચન કરે છે તો ધ્યાનથી એને સાંભળે છે, ક્યારેય એ ગુસ્સો કરતો નથી. સો એ શું છે? ઓબેડિયન્ટ છે, પોલાઇટ પણ છે અને બધા સાથે એ બહુ સરસ રીતે વાતચીત કરે છે. જોબ પર પણ બધા સાથે હળીમળીને રહે છે, બધાની સાથે વાતો કરવી એને ખૂબ ગમે છે. સો કોમ્યુનિકેટિવ. આ બધા કામ તો એ કરે જ છે પણ સાથે સાથે એના ઘરના પાછળ એક સરસ મજાનો ગાર્ડન છે કે જેમાં બહુ જ બધા ફૂલ છોડ છે
આ બધા જ કામની સાથે એ જ્યારે ફ્રી પડે છે ત્યારે એ ફૂલ છોડને પાણી આપે છે, ખાતર આપે છે, નિંદામણ કરે છે અને ઘણી વખત એમની સાથે સમય પણ વિતાવે છે. સો વોટ ઇઝ ધીસ? નેચર લવ. કેમ એને નેચર લવ છે? બિકોઝ નેચર લવ ઇઝ અ પ્યુરિટી. નેચર શું કરે? તમને ટ્રી શું આપે? તો તમારા ગાર્ડનમાં જો ટ્રી હશે તો એ તમને લીવ્સ આપશે, ફ્લાવર્સ આપશે કે ફ્રૂટ્સ આપશે. ફોર એક્ઝામ્પલ કે આંબાનું ઝાડ હશે તો તમને મેંગો આપશે. આસોપાલવનું ઝાડ હશે તો તમને લીવ્સ આપશે કે જેના તમે તોરણ બનાવો છો, પૂજાપાઠમાં જેનો યુઝ કરો છો. અને જો સનફ્લાવર કે મોગરાનું નાનું પ્લાન્ટ હશે તો એ તમને ફ્લાવર આપશે. સો નેચર ઓલવેઝ ગિવ્સ, નોટ ટેક. કે તો કાર્સિનોસીનું પેશન્ટ પણ હંમેશા બીજાને ખુશીઓ આપશે, હંમેશા બીજાનો વિચાર પોતાના પહેલા કરશે, પણ પોતાનો વિચાર ક્યારેય કરશે નહીં. એ જ્યારે પણ શોપિંગ કરવા જશે ને ત્યારે ભલે પોતાના કપડાં જૂના થઈ ગયા હશે તો પોતાના માટે નવા કપડાં બાય નહીં કરે, પણ પોતાના ભાઈ બહેન માટે ચોક્કસ બાય કરશે. વોટ ઇઝ ધીસ? પ્લીઝ ટુ અધર્સ. બીજાને ખુશ રાખવાનો હંમેશા એ શું કરશે? પ્રયત્ન કરશે. દેન એના મેરેજ કરવાની એજ થઈ ગઈ છે. બહુ બધા એની માટે મેરેજ માટે માંગા આવે છે, પણ એ શું કરે છે? એમ કહીને અવોઇડ કરે છે કે જ્યાં સુધી મારા ભાઈ બહેન ભણી ગણીને પોતાના પગ પર ઊભા ના થાય, જ્યાં સુધી એ એમની લાઈફમાં સેટ ના થાય, ત્યાં સુધી હું મારા મેરેજ માટે વિચારી પણ ના શકું. સો વોટ ઇઝ ધીસ? સપરેશન ઓફ હિઝ ઇમોશન એન્ડ ઓલ્સો ધ કોમ્પ્રોમાઇઝ. એના ભાઈ બહેન માટે એ પોતાની મેરેજની એજ થઈ ગઈ હોવા છતાંય એ મેરેજ કરતો નથી. ક્યાંક એ મેરેજ કરે અને મેરેજ કર્યા પછી એણે જે રિસ્પોન્સિબિલિટી લીધી છે એ રિસ્પોન્સિબિલિટીને પૂરી ના કરી શકે તો, અને એના કારણે એ શું કરે છે? પોતાના ઇમોશનને સપ્રેસ કરે છે. પોતાના ભાઈ બહેનનું ધ્યાન રાખવાનું છે એટલે એ પોતાના ફ્રેન્ડ્સ જોડે બહાર ફરવા પણ જતો નથી, મૂવી જોવા પણ જતો નથી. કે સો ધીસ ઓલ આર ધ સપ્રેશન ઓફ હિઝ ઇમોશન. એને પિયાનો વગાડવાનો બહુ શોખ છે, ડ્રોઈંગ કરવાનો બહુ શોખ છે, પણ એના માટે એને ટાઈમ મળતો નથી. સો હી ઇઝ અ આર્ટિસ્ટ. અને હવે એના ભાઈ બહેન એમની લાઈફમાં સેટ થઈ ગયા છે અને એ પણ પોતાના ભાઈ બહેન સાથે બહુ સારી રીતે રહે છે, પણ જેવી એની જોબ છૂટી જાય છે, હવે એની ઉંમર થઈ છે કે ફિઝિકલ વર્ક ના કરી શકે અને એ 15 વર્ષની એજમાં એણે ભણવાનું છોડી દીધું હતું, એટલે એને કોઈ એવી સારી જોબ નથી કે એનું પેન્શન મળે. સો એની જોબ છૂટી જાય છે એટલે એની ઇન્કમ બંધ થઈ જાય છે, અને હવે એની ઇન્કમ બંધ થઈ જાય છે ત્યારે એના ભાઈ બહેનનું એના પ્રત્યેનું વર્તન બદલાઈ જાય છે. ધીમે ધીમે એ લોકો શું કરે છે? એની અવગણના કરે છે અને એક ટાઈમ એવો આવે છે કે એ લોકો એને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે. સો વોટ ઇઝ ધ કોર ઓફ ધીસ સ્ટોરી? ધીસ ઇઝ ડોરમેટ. કે એણે પોતાના ભાઈ બહેન માટે થઈને પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું, પોતાની ઇમોશનને સપ્રેસ કરી, અને એક જ વસ્તુ પાછળ કે મોટા થઈને સમજશે કે એના ભાઈએ એમના માટે કેટલા બધા કોમ્પ્રોમાઇઝ કર્યા છે, એમને એક લેવલે એપ્રિશિએશન કરશે, પણ એ પણ લાસ્ટમાં એને મળતું નથી. એટલે એની હાલત કેવી થઈ જાય છે? ડોરમેટ જેવી. કે ડોરમેટનું કામ શું છે? કે તમે એને દરવાજા બહાર મૂકો છો, ઘરમાં આવતામાં જેટલી પણ ગંદકી છે, કચરો છે, એ તમે શું કરો છો? ડોરમેટને આપો છો અને પોતે એકદમ ફ્રી થઈને ઘરમાં આવો છો. અને એ તમારી ડસ્ટ છે એને સાફ કરતાં કરતાં જ્યારે એ એકદમ ઘસાઈ જાય છે, જ્યારે એનો કોઈ યુઝ નથી રહેતો, ત્યારે તમે એને ડસ્ટબિનમાં ફેંકી દો છો. તો આ કાર્સિનોસીના પેશન્ટ સાથે પણ એવું થયું કે હવે એના જોબ છૂટી ગઈ છે, એના પૈસા આવવાના બંધ થઈ ગયા છે, એટલે એના જે ભાઈ બહેન છે કે જેના માટે એણે આખી લાઈફ ખર્ચી નાખી છે, એ ભાઈ બહેન એના સાથે કેવું વર્તન કરે છે? ડોરમેટ જેવું, કે હવે એની જરૂર નથી, હવે એને શું કરો? વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. તો ધીસ ઇઝ જસ્ટ કાલ્પનિક સ્ટોરી, પણ આ સ્ટોરી ફોર્મમાં મેં તમને કાર્સિનોસીના માઇન્ડ સિમ્પટમ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એક 15 વર્ષનો છોકરો કે જેનું બાળપણની હવે એન્જોય કરવાની શરૂઆત થઈ છે, જેને હવે લાઈફ જીવવાની થોડી ખબર પડવા માંડી છે, કે તરત એના માથે શું આવી જાય છે?
ઓવર રિસ્પોન્સિબિલિટી, અને એ રિસ્પોન્સિબિલિટીને એ સહજ સ્વીકારે છે. આ કાલ્પનિક સ્ટોરીમાં જો એનું એલિમેન્ટ ફ્રોમ જોઈએ તો બે છે. એક છે એનું ટ્રોમેટિક ચાઇલ્ડહુડ અને બીજું છે પ્રોલંગ હિસ્ટ્રી ઓફ અનહેપીનેસ. એ માટે એણે આટલા બધા કોમ્પ્રોમાઇઝ કર્યા, સેક્રિફાઈસ કર્યા, પોતાની ફિલિંગને, પોતાના ઇમોશનને સપ્રેસ કર્યા, પણ છેવટે એની હાલત કેવી થઈ? ડોરમેટ જેવી. તો એ જે કંઈ પણ સપરેશન છે, એ સપરેશન, ફ્રસ્ટ્રેશન, કોમ્પ્રોમાઇઝ, આ બધી જ વસ્તુની ઇફેક્ટ શેના ઉપર આવશે? એની હેલ્થ પર થશે. અને બસ અહીંથી થશે હવે એના ડિસીઝની શરૂઆત. સો કાર્સિનોસિન ઇઝ અ ટાઇટ રોપ વોકર બેલેન્સિંગ perfection, duty and sensitivity. When this balance breaks, disease take its place. કાર્સિનોસિનની ટાઈપ 2 પર્સનાલિટી અને એના પરફેક્શનને સમજીશું કાર્સિનોસિન પાર્ટ 3માં. હવે સમય છે ક્લિનિકલ ટિપ્સનો. સ્ટબબોર્ન કોન્સ્ટિપેશન, સ્ટૂલ હાર્ડ, ડાર્ક એન્ડ મચ સ્ટ્રેનિંગ, children looks old, wrinkled and sickly. Medicine is સોરાઇનમ. જ્યારે સોરાઇનમનો પેશન્ટ કે સોરાઇનમના ચાઇલ્ડ સાથેની મધર આવશે ને તમારા ક્લિનિકમાં, તો એ કહેશે કે સાહેબ આને 2-3 દિવસ સુધી સ્ટૂલ પાસ થતું નથી, અને જ્યારે એ સ્ટૂલ પાસ કરવા માટે ટોયલેટ સીટ પર બેસે છે ને, ત્યારે ટોયલેટ સીટ પકડી અને એટલું જોર કરે છે કે ઘણી વખત તો એને જોર કરતો જોઈ અમને દયા આવી જાય છે કે એને કેટલી તકલીફ પડે છે. અને ઘણી વખતે જોર કરીને થાકી જાય ત્યારે થોડું એકદમ કાળો અને હાર્ડ સ્ટૂલ પાસ થાય છે. થેન્ક યુ.